હેલો મેડમ, સવારમાં તમારો પતિ તમને પ્રેમથી હાય કહે છે તો ગુડ મોર્નિંગ તો કહો. ગુસ્સામાં છો કે? ચહેરો ફૂલાવીને કેમ ઊભા છો? ગુસ્સો ના કરું તો શું કરું? નવું કામ શરૂ કર્યું છે તો પછી તમારી આ વહાલી પત્નીને તમારી ઓટોમાં બેસાડીને એક આંટો મરાવવાનું તમને મન જ ન થયું હે? આઈ હેટ યુ વિજય. ગીતા, હું એટલે તો તારી પાસે જ આવી રહ્યો હતો ગીતા, અને તું અહીં મળી ગઈ. તું જુઠ્ઠું બોલવાનું ક્યારથી શીખ્યો? ખોટું નથી બોલતો ગીતા, સાચું કહું છું. આજે મારે ઓટો પર તારા ફૂલોનો હાર લગાવીને પછી તને ઓટોમાં બેસાડી એક ચક્કર મરાવી મંદિરમાં પૂજા કરાવી હતી. આપણે આખા શહેરમાં એક ચક્કર લગાવવાના હતા અને એ પછી કોફી પીને હું મારા કામ પર જવાનું વિચારી રહ્યો હતો ગીતા. સાચે વિજય? હા ગીતા, કાલ સુધી હું મારા શેઠની ડ્યુટી કરતો હતો, પણ આજથી હું મારું પોતાનું કામ શરૂ કરીશ. સો તું તારા હાથે જ મારી ઓટો પર ફૂલોનો હાર લગાવી દે. મને એક મોટો ઓર્ડર મળ્યો તો એનો છેલ્લો હાર મારા પતિની ઓટો પર લાગશે. મને બહુ જ આનંદ થઈ રહ્યો છે વિજય. વાવ, બહુ જ સુંદર લાગે છે વિજય. ગીતા, આ હારના કેટલા પૈસા? શું શું અરે મને પૈસા આપે છે તું? અરે સાંભળ, મારી વાત સાંભળ. અરે એક મિનિટ, મેં વાત મારા સાંભળ. પતિની ઓટો પર હાર લગાવ્યો, એને તું મને પૈસા આપીશ? મારી વાત તો સાંભળ ગીતા. દરેક વસ્તુની એક કિંમત હોય છે ને, તારે આ પૈસા તો લેવા જ જોઈએ. એનો મતલબ મને તું ઓટોમાં ફેરવીશ પછી મારી પાસેથી એનું ભાડું માંગીશ? ના, એ તો હું નહીં માંગુ. હું તો છે ને ભાડાની સાથે બીજા 100 રૂપિયા એક્સ્ટ્રા લઈશ. શું કીધું? શું કીધું? કાન ખેંચી તું મારી પાસે ભાડું માંગીશ? અરે ભાડું માંગીશ? દુખે છે. ગીતા, તને એક વાત પૂછવી છે, પૂછું ને હું? તારો પતિ એક ઓટો ડ્રાઈવર છે તો તને શરમ તો નહીં આવે ને? એય! આ તું કેવી વાતો કરે છે વિજય? સમજે છે શું હે? જો વિજય, ફરીવાર આવી વાતો કરી છે ને તો તારા દાંત તોડી નાખીશ. અરે હું તારા વિશે આવું વિચારું વિજય? મારો પતિ પ્રામાણિકતાથી અને મહેનતથી કમાય છે એ વાત જરૂરી છે. એ કયું કામ કરે છે એનાથી શું ફેર પડે છે? ખરેખર કહું વિજય, ઓટો ચલાવનારો મારો આ પતિ આજે મને કેવો લાગે છે ખબર છે? હીરો જેવો લાગી રહ્યો છે. ગીતા, અહીં આવ. આ યુનિફોર્મ છે ને, તું મને પહેરાવ. લાગે છે મારા પતિને મારી જ નજર લાગી જશે.
આવ ગીતા, ક્યાં વિજય? આવ ને કહું છું. વિજય મારી સાયકલ. અરે બેસ. તાર લાડકુંવરની એક નવી અપડેટ મળી છે મને. શું છે? માર ભોણો હવે મોટો ડ્રાઈવર બની ગયો. મોટો ઓટો ડ્રાઈવર. વોટ? ઓટો ચલાવી રહ્યો તાર લાડકુંવર. તું જે કે છે સાચું છે ને? ઓવા બેના, દુનિયામાં જેટલી મોંઘી કાર છે એ બધી જ ચલાવવાનો શોખ રાખનાર તાર લાડકુંવર વિજય કુમાર ભાઈ આજે 1 લાખ રૂપિયા કમાવા માટે ઓટો એક્સિલેટર દબાઈ રહ્યો છે. ભૈલા, ઓટો ચલાવીને 1 મહિનામાં લાખ રૂપિયા કમાઈ શકે ખરા? કેવી વાત કરે છે બેના, ગોડી થઈ જઈશ. નો વે બેના, ચાન્સ જ નહીં. મારો એક ભાઈબંધ રિક્ષા ચલાવે છે, એને મને બધી ગણતરી સમજાઈ. જો હું તને સમજાવું, કિલોમીટરના 13 રૂપિયા બેના. હવે જો વિજય હવારથી હાંજ સુધી રિક્ષા ફેરવ્યા જ કરે, ગમે એટલી રિક્ષા ચલાવે તોય આ શહેરની અંદર આખા દાડાના થઈને 100 કિલોમીટરથી વધારે ના થાય બેના. એટલે આખા દાડાનો થઈને 1300 રૂપિયાનો વકરો થાય. હવે મહિનાને કેટલા થાય છોડ હિસાબ જવા દે. હવે જે પૈસા કમાય એ પૈસામાં એને જમવાનું, રિક્ષામાં પેટ્રોલ, રિપેરિંગનો ખર્ચો, આ તે ફલાણું ઢેકણું હજારો ખર્ચા થાય અને એ બધા ખર્ચા કાઢતા 40,000 રૂપિયા જેવા કમાય બેના. પણ એના તો લાખ રૂપિયા કમાવાના છે. જો એને લાખ રૂપિયા કમાવા હોય તો ખોટા રસ્તે જવું પડે, પણ એ જશે નહીં. સીધા રસ્તે ચાલવા વાળાને બહુ મુશ્કેલીઓ વેઠવી પડે હો બેના. અને વાંકા ચૂકા રસ્તે ચાલવા વાળાને તો એનાથી વધારે મુશ્કેલીઓ પડે હો બેના. મેં તને કહેલું ને, તારો દીકરો ઈમાનદારીથી 1 લાખ રૂપિયા નહીં કમાઈ શકે એ હારી જ જશે. આ સીતારા બાબાની ભવિષ્યવાણી છે. શું થયું? ચમ આમ જોવે છે? અરે મેં એમ કહ્યું કે હારી જશે, મેં એમ ચો કહ્યું કે જીતી જશે. જોઈ રહી છું કે હજુ તને લાગે છે કે હારી જશે, પણ કોન્ફિડન્સથી વિજય હારી જશે એવું બોલી નથી શકતો. ના એવું નહીં. જો બેના, હું કહું. ભૈલા, મને સમજાવવાનો પ્રયત્ન ના કરીશ. એકવાર વિચારીને જો. હવે ખાલી 25 દિવસ બાકી રહ્યા છે. 25 દિવસમાં કંઈ પણ થઈ શકે છે. વિજય 1 લાખ રૂપિયા કમાઈ લેશે તો ગીતાનો આ ઘરમાં આવવાનો રસ્તો ક્લિયર થઈ જશે. આપણે કંઈ પણ કરીને આવું થતા અટકાવવું પડશે ભૈલા. હવે તે હું કરવાનું એ વિચાર્યું છે મારા વાલી બેના. મારામાં 25 દિવસ રાહ જોવાની ધીરજ નથી ભૈલા. વિજય ગલી ગલી ભટકી રહ્યો છે સાંભળીને મને ખુશી થાય છે, પણ એણે કમાવાનો રસ્તો શોધી લીધો છે એ સાંભળીને મને ગુસ્સો આવે છે. હવે મારાથી રાહ નહીં જોવાય ભૈલા. આનો ઉકેલ લાવવો જ પડશે. એના માટે એક પરમનન્ટ સોલ્યુશન જોઈએ ભૈલા. વિજય, તે ભગવાન પાસે શું માંગ્યું? મેં શું માંગ્યું હશે કે તો? લાખ રૂપિયા કમાવામાં અમારી મદદ કરજો અને મને ને ગીતાને ગમે તે થઈ જાય અલગ ન થવા દેતા. અમારા પ્રેમને જીતાડી દેજો, એ જ માંગ્યું ને?
અરે ગીતા, બિલકુલ સાચું કહ્યું તે. સેમ મેં ભગવાન પાસે આવું જ માંગ્યું. ભગવાન મારી મદદ કરશે ને. જય બમ બમ ભોળેનાથ. ભગવાનનો આશીર્વાદ બધાને મળી જાય છે, પણ તારી મનોકામના પૂરી નહીં થાય બાળક. માંગવા વાળો તું છે, આપવા વાળો એ છે, પણ તારા સુખને છીનવી લેવા વાળા ઘણા લોકો છે. યાદ રાખજે, આપણા પોતાના જ આપણા સૌથી મોટા દુશ્મન હોય છે, પણ ભાગ્ય હંમેશા તારી રક્ષા કરશે એવું ન સમજીશ બાળક. એક સત્ય કહું છું સાંભળ, જો તમે બંને એક થઈ જશો તો લોહીની નદીઓ વહેવા લાગશે. બહુ જ લડાઈ ઝઘડા થશે, સંબંધો વચ્ચે તિરાડ પડશે. મૃત્યુ તારી રાહ જોશે અને તને હરાવવા માટે ષડયંત્ર રચાશે. મૃત્યુ અને જીવનના રસ્તા પર તમારા બંનેના પ્રેમની સવારી ચાલવા દો. ચાલવા દો, ચાલવા દો. બમ ભોળેનાથ. જય બમ ભોળેનાથ. જય બમ બમ ભોળેનાથ. જય બમ બમ ભોળેનાથ. ગીતા, વિજય, આ શું હતું? સ્વામીજી શું બોલીને જતા રહ્યા? ટેન્શન ના લઈશ ગીતા, એમનું કહેલું સાચું થવાનું નથી. ભલે કોઈ ગમે તે કે, મારું લક્ષ્ય 1 લાખ રૂપિયા કમાવાનું છે અને હું કમાઈને રહીશ. પંડિતજી, તમે પૂજા શરૂ કરો. આજે હું 3 જગ્યા પર મૂકી દો અને એક સાથે પરિક્રમા કરો. આ પ્રદક્ષિણા કરીને આ નારિયેળ અહીંયા વધેરી કાઢજો. તારું તો હું જાઉં છું. સુખી રહેજો બેટા. ગીતા, 1 મિનિટ ઉતર ને. કેમ વિજય? અરે ઉતર ને 1 મિનિટ. શું છે વિજય? તારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? હા. શું છે? આવ દેખાડું તને. વિજય, ચાલ ને, બોલ ને વિજય, ક્યાં લઈ જાય છે? ચૂપચાપ ચાલ. વિજય, તને મારા સમજે હાથ હટાવ, નહીં તો મને ચક્કર આવી જશે. 1 મિનિટ ગીતા, હવે ધીમે રહીને તારી આંખો ખોલ. 1 2 3.
વિજય મારી જીવન સંગીનીનું નામ મારી જિંદગીને ટ્રેક પર લાવવા વાળી આ ઓટો પર લખ્યું છે ગીતા. તોય વિજય આવું કરવાની શું જરૂર હતી? આ ઓટો તારી નથી ને. જ્યાં સુધી ચલાવીશ ત્યાં સુધી આ ઓટો મારી રહેશે ગીતા. મન થયું કે આના પર તારું નામ હોવું જોઈએ એટલે લખાવી દીધું. દરેક સફળ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. મારી પાછળ તું છે ગીતા. મારી જીત પાછળ ખાલી તું જ છે ગીતા. એટલે જ ઓટો પાછળ તારું નામ છે. ગીતા હવે જઈએ આપણે. બેના તે કહ્યું એમ મેં તારા લાડ કુંવરને કાયમ માટે ભગવાન પાસે મોકલવાની વ્યવસ્થા કરી દીધી. અને મજાની વાત શું છે ખબર છે? તારે ભગવાનને થેન્ક્સ કહેવું જોઈએ. તારા અને મારા પ્લાનિંગ કરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લાનિંગ કર્યું છે એ ભગવાને આપણા માટે. મતલબ વિજય હવે રિક્ષાની પૂજા કરાવીને મંદિરેથી નીકળી જ જશે. હવે એ રિક્ષાનો આપણે મેકલેલી ટ્રક પીછો કરી રહી છે. એ ટ્રક વિજયની રિક્ષા નથડાશે અને વિજય ઉપર પહોંચી જશે. આવું આપણું પ્લાનિંગ હતું. એમ આઈ રાઈટ બેના? યસ. હા, પણ ઉપરવાળાની ઈચ્છા તો સાવ જુદી જ છે બેના. ભગવાનની એવી ઈચ્છા નહીં કે વિજય એમની પાસે એકલો જાય બેના. આ શું બોલી રહ્યો છે ભૈલા? યસ બેના. આપણું સદભાગ્ય છે કે વિજયની રિક્ષામાં અત્યારે પેલી ફૂલ વેચવા વાળી બેઠી છે. આઈ મીન ગીતા. સાચું બોલે છે? યસ. એ ટ્રકના એક જ એક્સિડન્ટમાં બંને જણા હાથે મરશે. એક ઘા, બે બકરા, આઈ મીન ટુકડા. ભૈલા પેલા ડ્રાઈવરને પહેલા તો ફોન કર. જસ્ટ અ મોમેન્ટ. ડ્રાઈવર પરશુરામ. પાપા 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 પાપા.